करीम भाई, या अली मदद? मौला अली मदद। करीम भाई, आज आप शुरुआत करो। हाँ, वाइज मुबारक ने। આમીન। શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। થેન્ક યુ વેરી મચ। તમારા બધાનો ઘણો ઘણો આભાર। યા અલી મદદ। मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું। સૌપ્રથમ અલી સહી અલ્લાહ ધન સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું। ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી વિલંબ બોલવાનું અને હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો અને મુખી સાહેબના બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનો અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને મૌલા સુખી સલામતને આબાદ રાખે। आमीन। मौला बधानी नेक उम्मीदों पूरी करे। आमीन। मौला दरेक ने जन्मना अंदर पोता नूर में एक करी दे। आमीन। रूहानियों ने मौला असल मुबारक मवासल करे। आमीन। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમાં સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવી છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ મેરે સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाव्યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે। અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું। પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની औलाद પણ સચ્ચાઈ વાળી થશે। આ મોમન અને એની औलादને કયામતમાં પૂછાણું નથી। આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો। જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું। માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં। અલ્લાહ મેરે સલવાત પઢો। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद। सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे परमान सू ते दास माता जान रे रे भाई ते दास
અમારા જાન હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા એ જી અલી તે તો યાલી મદદ મારો અવાજ આવે છે મોલા અલી મદદ હવે આવ્યો હા વયો ગયો તો કરીમભાઈ હવે આવ્યો ઓકે સોરી ઇટ્સ ઓકે ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे લગાર અમે એને માનીયો સિદકસું એનું નામ છે જલન શાહુ આકાર કે તો સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા થાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો અગર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે હમણાં આપણે લંબી ચાલીસની શરૂઆતના અંદર રોવાની સમજણના ફરમાન મુબારક વાંચીએ છીએ તો એટલે સબુરીના 2 કલામ સંભળાવવામાં આવ્યા હતા આજે ઇન્શાઅલ્લાહ મોતના 2 કલામ આપણે સાંભળીશું અલ્લાહ મેરે સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद मरना जिने सच कर माना उसे दुनिया में क्या करनी है खुशी इस बुझ साथ जो खुशी करे तो खुशी नहीं ये तो है बेहोशी पर मुलक जाते उम्रों गटे दिल ना कहे ये मुल्क है मेरा तो दुनिया मुल्क सो काए दिल बांधो
किने बताया कि ये मुल्क है तेरा। मलकुल मौत तो सब पर आवे, सब बंदे की ले जाता है जान। इस मरने आगे जो मर चले, सो मर कर पावे अमर मकान। ऐसा मरना जो मर जाने, वासल हक वो कामल फकीर। ए दरजा पावे सो वली खिलावे। ये फरमाया हजरत आप अमीर। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। મોલાએ ફરમાયું કે કોઈને પણ બાકી નહીં રાખતા, બધા માટે મોલાએ ફરમાયું તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન, છીછરું જ્ઞાન નહીં, ઊંડું જ્ઞાન. હવે આપણે એમ કહીએ કે ફરમાનની માયના કાઢવાની શું જરૂર છે, એટલે કે વિચાર કરવાની શું જરૂર છે. તો પછી મૌલા ઈચ્છે છે કે દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. તો એ ઊંડું જ્ઞાન ક્યાંથી હાંસલ થાય? સવાલ છે એક, રાઈટ? બરાબર. આના પર વિચાર કરવો જોઈએ અને સાચી સમજ હોવી જોઈએ. તો દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, માયના કાઢવી જોઈએ. અગર કોઈ આ વાત સાથે સહમત નથી તો અસ્તગફિરુલ્લાહ, મૌલાએ પોતે ફરમાયું કે અમારા ફરમાન વાંચવા અને તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દીનનો દુશ્મન છે. તો જે વાંચે છે, માયના કાઢે છે અને બીજાને એ ચીજ માટે પ્રોત્સાહિત કરે છે, એ દીનનો દોષ છે. તો દરેક જણ પોતાના ખ્યાલથી માયના કાઢે છે, પણ તમે હકીકી માયના કાઢો. હકીકી માયના એક જ છે. તમે અમારી રૂહાની ઓલાદ છો અને રૂહ એક જ છે. તો તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન એટલે કે આ મઝહબનું ઊંડું જ્ઞાન અને સમજ એટલે કે પોતાના રૂહની સાચી સમજ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તો આ મઝહબની પ્રેક્ટિસ છે, બરાબર. જે કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે તમારી મઝહબની પ્રેક્ટિસના અંદર શું છે, તો કે તસ્બીહ છે, વ્યક્તિ ખ્યાલની બંદગી છે અને જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. ફરમાન તો મૌલા ફરમાવી જ રહ્યા છે. હવે આના માટે આપણો પ્રયાસ નિખાલસ હોવો જોઈએ. અને એક તો આત્મારામ તમે બડા જ્ઞાની, બરાબર. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે અને આપણા દિલમાં શાહેદી આપે છે. આપણું હૃદય જેમ જેમ નિર્મળ, પાક અને સાફ થતું જાય છે તેમ એની રોશની પ્રગટ થતી જાય છે. તો પીર સદરદીન સાહેબના ઘટમાં રોશની થી તો એમને શું કીધું કે ખાલી આત્મા ના કીધું,
ખાલી આત્મા ના કીધું કે રામ બી ના કીધું. તો જે અત્યારે કરીમ હાજરીમાં મૌલા મુર્તઝા અલીનો 10મો નકલંકી અવતાર છે, એવી રીતે રામ ભગવાનનો બી અવતાર હતો, બરાબર? મૌલા પોતે જ હતા. તો ખાલી રામ બી ના કીધું કે ખાલી આત્મા બી ના કીધું. આત્મા રામ તમે બડા જ્ઞાની. બડા જ્ઞાની તો મોટો જ્ઞાની કોણ છે? મૌલા મુર્તઝા અલી છે, તે ઇલ્મના દરિયા છે. તમારી ગત કેણે ના જાણી. તો આપણા ઘટના અંદર આપણું હૃદય નિર્મળ, પાક અને સાફ થાય છે તો રોશની થાય છે. તો રોશની શું છે? મૌલાના ફરમાનથી જોઈએ, અમારા ફરમાન મખફી છે. મખફી એટલે બાતુની. તે તમારા માટે રોશની છે. તો ઇલ્મનું જે બાતુન છે એ જ રોશની છે. તો આપણે આપણા હૃદયમાંથી ઇલ્મ મેળવીએ છીએ, જે મૌલા પોતે જ આપણા ઘટના અંદર બિરાજમાન છે. આપણે પોતે ફરમાન મુબારકનો ઇલ્મ જ્ઞાનનો અભ્યાસ કરીને ઇલ્મ મેળવીએ છીએ. કોઈ બીજા પાસેથી સાંભળીને આપણે ઇલ્મ હાંસલ કરી શકીએ છીએ, રાઈટ? તો આના અંદર આપણો પ્રયાસ નિખાલસ અને પ્રમાણિક હોય અને મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, બરાબર, એ ચીજ આપણા ધ્યાનમાં હોય, એટલે કે મૌલાના ફરમાન મુબારક છે અને એના અંદર બી મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ મૌલા આસાન મઝહબ લઈને આવ્યો છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એટલે કે તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ ચીજ આપણા મગજના અંદર ભરેલી હોવી જોઈએ. તો ઇલ્મ તો બહુ છે આખી દુનિયાના અંદર, અને મઝહબી ઇલ્મની વાત કરીએ તો આપણા મઝહબના અંદર બી ઘણું બધું છે. પણ મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો ઇલ્મના અંદર તો કુરાન છે, હદીસ છે, ગિનાનો છે, બીજા બી આપણા ઇસ્માઇલી મઝહબના અંદર જે સૂફીઓ, દાઈઓ થઈ ગયા, આશકો થઈ ગયા, મિશનરીઓ છે, તેમનું ઇલમ છે, બરાબર. પણ આપણા મગજના અંદર એ ચીજ ભરેલી હોવી જોઈએ કે મૌલા મુર્તઝા અલી ઇલ્મના સમંદર છે, દરિયા છે. આપણે મૌલા મુર્તઝા અલીને સૈયદ ખુદાવીન આલમીન કહીએ છીએ. કોઈ પીર પૈગંબરને કે મૌલાના આશકને, દાઈને આપણે નથી કહેતા. તો માશાઅલ્લાહ બધા કોશિશ કરી રહ્યા છે ઇલ્મની સમજ હાંસલ કરવા માટે, અને બીજાનો રસ્તો આસાન થાય એના માટે ઇલ્મની સમજ બી આપે છે, બરાબર. તો સવાલો પેદા થાય છે અને થવા જોઈએ. કોઈ ખરેખર ધ્યાનથી ઇલ્મ સાંભળતું હોય અને અભ્યાસ કરતું હોય તો સવાલો ઉત્પન્ન થાય છે, બરાબર. તો અમુક સવાલો છે લોકો તરફથી. તો કોના દ્વારા સવાલો આવ્યા, ક્યાંથી આવ્યા, એનો કઈ મકસદ નથી. સવાલ શું છે અને એનો સારોમાં સારો જવાબ આપણા મઝહબના ઇલમથી શું હોવો જોઈએ. તો કોઈ વ્યક્તિ નહીં પણ વિષય પર આપણે ધ્યાન આપીએ, બરાબર. તો સવાલ થાય છે કે જે એક સમજની ગિનાની કરી છે કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. તો આ એક જ રસ્તો છે રૂહાની ઈશ્ક પોતાના દિલના અંદર પેદા કરવાનો? બીજો કોઈ રસ્તો નથી? સવાલ છે આ. અને આ પીરની ગિનાની કડી છે, બરાબર. બેતુખાના મેમ્બરોને મૌલાએ વેરી ફર્સ્ટ ડે શું ફરમાયું? તો પીર સંબત તો એમ કે છે કે 3 માસ રસના બીચ રહ્યા, એટલે 3 મહિના સુધી જીભથી રટણ કર્યું, બરાબર. અલી નબી એક ખુદા. તો નબી પૈગંબરનું, પીરોનું નૂર જે એક જ છે, પણ આ બધી મૌલાની રમતો છે, રાઈટ. તો પીર સંબત સાહેબ એમ કે છે કે 3 માસ સુધી મેં જીભથી રટણ કર્યું. પણ મૌલા તો આપણને બેતુખાના મેમ્બરોને વેરી ફર્સ્ટ ડે કે છે કે જીભથી રટણ નહીં કરવું. તો પીર
સમાજને આ રીતે અનુભવ થયો કે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. બરાબર. હવે આપણે આસાન રસ્તો શું છે આપણે વિચારવું જોઈએ, રાઈટ? તો બેતુખાલના મેમ્બરને બી જાહેરના ફરમાનના અંદર કોઈ બેતુખાલનો મેમ્બર હશે તો, કારણ કે જ્યારે મૌલા બોલ આપે છે ત્યારે દરવાજા બંધ કરે છે, જેને બોલ લેવાની ઈચ્છા હોય એમને જ મૌલા ફરમાન ફરમાવે છે. બરાબર. નવો બોલ આપે છે ત્યારે બી એ બેતુખાલના મેમ્બરોને જ મૌલા ફરમાવે છે. અને આપણે જમાતખાનામાં બેતુલખાની મિતાલી થાય છે તો કહેવામાં આવે છે કે એક સુવાના પછી જે ક્રિયાઓ છે પછી 5-10 મિનિટનો ગેપ પડે છે અને કે બેતુલખાના મેમ્બરોની મિતાલી છે તો બેતુલખાના મેમ્બરો હાજર રહે. હા, એ તો આપણે બચ્ચાઓ ઘરે નથી રાખી શકતા કે એની તો ગોઠવણ નથી હોતી, તો પછી આપણે બચ્ચાઓને બી સાથે બેસાડીએ છીએ. બરાબર. પણ છે શું કે બેતુલખાના મેમ્બરોની મિતાલી હોય છે, રાઈટ? એ કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી જે મિશનરીઓ આવે છે એ બી બેતુલખાના મેમ્બરોને બેતુલખાની વાઇસ કરવા માટે આવે છે, રાઈટ? તો મૌલા એક જગ્યાએ ફરમાવ્યું છે કે તમે બેતુલખાલમાં દાખલ છો તો દાખલ થતી વખત એના હુકમ પ્રમાણે અમલ કરો તો ઈશ પણ પેદા થશે અને સર્વે બની શકશે. બરાબર. તો બરાબર છે. તો પહેલી માહિતી આપણે કહીએ છીએ કે બેતુલખાલ જે 4 થી 5 ની બંદગી છે જે મૌલાએ કીધું કે ખુદાવી હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહે ખુદ જમાતના અંદર પધારીને આંખો કેવી રીતે બંધ કરવી, મૌલાએ આસન લેવાનું કીધું અને આંખો બંધ કેવી રીતે કરવી અને બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું, રાઈટ? અત્યારે 49ના જુમામાં મૌલા વધારે ખુલાસાથી કહે છે કે બોલ અને બોલના અર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બરાબર છે. પણ મૌલાએ આ ફરમાન જયારે ફરમાવ્યું અને એ જ મૌલા ફરમાવે છે કે અમારા ફરમાનના એક શબ્દના અંદર ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે તે તમારે સમજવી જોઈએ. તો આ બી તો મૌલાનો હુકમ છે. અગર કોઈને માયના નથી કાઢવી અને વિચાર કરીને ફરમાનનું જે બાતુન છે એ નથી સમજવું તો એને પહેલી સમજ એ જ આવે છે કે હું બેતુલખાલનો મેમ્બર છું તો 4 થી 5 ની બંદગી અને કેવી રીતે કરવી, એના માટે મૌલા ફરમાઈ રહ્યા છે, રાઈટ? પણ જ્યારે મૌલાનો હુકમ એ સમજે છે કે અમારા ફરમાનના એક શબ્દની માયના કાઢો તો એ બેતુલખાલ જે શબ્દ છે ને એની પણ માયના કાઢે છે. તો બેતુલ ખ્યાલ, રાઈટ? તો આપણે બેતુલ્લાહ કહેવાય છે કાબાતુલ્લાહને, ખુદાનું ઘર. તો બેતુલ એટલે ઘર અને ખ્યાલનું ઘર. તો એ મૌલા આપણને ફરમાવે છે કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. એ ખ્યાલ ફરમાનથી બી થઈ શકે છે. મૌલાએ ફરમાવ્યું કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. કેવી રીતે ઓળખાય? તો મૌલાએ ફરમાવ્યું મન અરફ એટલે કે પોતાના રૂહની ઓળખનો ભેદ ક્યાં છે? ઇલમ મેં. અને તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એવા જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એના પર મનન ચિંતન કરી ખ્યાલ કરીને એના અંદર આ ભેદ રાખેલો છે, મન અરફ કા ભેદ, પોતાની રૂહની ઓળખનો ભેદ ઇલમ में तो पीर कामिल से पावे रेन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અગર કોઈ ઇસ્માઇલી એમ કે મને આ ફરમાન પર ઈમાન આવી ગયું છે અને આ તો 24 કલાકની ક્રિયા થઈ ગઈ, રેન દિન મિલો જાય ઇલમ મિજલસ में. તો અહીંયા પર્ટિક્યુલર આ કલામના અંદર એમ નથી ફરમાયું કે 1 જ કલાક મળો કે 2 કલાકે જ ઇલમ મિજલસમાં જાઓ. કોઈ ઇસ્માઇલીને એ ઈમાન આવે કે હું મારે રોજ અઠવાડિયામાં 5 દિવસ કે ઇલમ મિજાલિસ થાય છે, 2 કલાક ઇલમ મિજાલિસમાં જાઓ અને બાકીના સમય હું વધારે ને વધારે કોશિશ કરું ઇલમ મિજલસમાં જવાની. તો રાત દિવસ તો ક્યાં ઇલમ મિજલસ ભરાય છે જાહેર રીતે જોઈએ તો. પણ એ શક્ય છે. મૌલાએ ફરમાવ્યું કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસમાં. તો ફરમાનનું વાંચન કરવું, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળવી, ફરમાન કલામ યાદ કરવા, એના પર મનન ચિંતન કરવું, ફરમાન લખવા, ઇલમ લખવું, તો આ બધું ઇલમ મિજાલિસ છે, રાઈટ? તો આ બી તો ફરમાબરદારી છે. તો
તો આપણે સમજીએ કે આ કોઈ પોતાનું ઘરનું કે એ નથી બોલી રહ્યું, મૌલાના ફરમાનથી આ બધી ચીજો બોલાય છે, બરાબર? તો આસાની શાના અંદર જે મૌલા બતાવે છે કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો બીજો કોઈ રસ્તો ખરો કે પોતાના દિલના અંદર રૂહાની ઈશ્ક પેદા થાય? તો હા, ચોક્કસ છે, અને આસાન રસ્તો છે. મૌલાએ પોતે ફરમાવ્યું છે. હવે મહેરબાની કરીને આપણે મૌલાના ફરમાન મુબારક પર તો દલીલ ના કરીએ. કોઈ એમ બી નથી કહેતું કે મઝહબની બીજી પ્રેક્ટિસો છે એ ના કરો. તો મઝહબ કોઈ પર્ટિક્યુલર એક ચીજ નથી, ઘણી બધી ચીજો છે, રાઈટ? અને મૌલાએ પોતે ફરમાવ્યું કે આ દિનની અંદર, એટલે કે આપણા ઇસ્માઇલી દિનની અંદરની જ વાત છે, બહારની વાત નથી. શરીયત, તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં. તો અમારા દિનમાં હંમેશા આંબો છે, અને બીજા મેવા છે તે હલકા છે. તો બીજા મેવા ક્યાં છે? એ બી દિનના અંદર જ છે. તો જેને આંબા જેવો સારો મેવો ખાધો નથી, કે લસણ, કાંદા, બટાટા, ટમાટા કેમ નહીં ખાય? એ ખાશે અને બહુ પસંદ કરશે. પણ અમારા દિનમાં હંમેશા આંબો છે. તમે આંબા જેવો મેવો ખાઓ. તો મૌલાએ શું ફરમાવ્યું? એ જે આસાન મસ્જિદ છે ઈશ્ક હાંસલ કરવા માટે, તો મૌલાના મુખ મુબારક થી નીકળેલા શબ્દો છે. કલામમાં મૌલાએ ફરમાવ્યું કે કલામ ખુદા કા યાદ કરો. એ રૂહાની સમજણના ફરમાન મુબારક છે, 8 કલામ ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર. એના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પેલી મહેનત લીધી. તો મૌલાની મહેનત લેખે લાગે એટલા માટે મૌલાએ શું કીધું કે યાદ કરો. તો આપણે ફરમાન કલામ યાદ કરીએ છીએ, રાઈટ? શા માટે યાદ કરીએ છીએ? કે નિત પડો, હંમેશા પડો, એના પર મનન ચિંતન કરો. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અગર આ ચીજ સાથે આપણે સહમત નથી તો મૌલા ફરમાવે છે કે વગર વિચાર કરવાવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. એનો મતલબ એમ થયો કે આપણને અશરફુલ મખલુકાતના ખુદાની મખલુકાતના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન જે ઇન્સાન, હ્યુમન બીઈંગ કહેવાય છે, એને અક્કલ આપી છે જે બીજા જીવોમાં નથી. તો એ અક્કલના દ્વારા આપણે આ ફરમાન મુબારક પર વિચાર કરવો જોઈએ. અગર નથી કરતા તો મૌલાએ ફરમાયું કે વગર વિચાર કરવા વાળો ઇન્સાન ઇન્સાન થવાને લાયક જ નહોતો. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબ કા ને એટલે ઈશ્ક. તો ખુદાનો ઈશ્ક તમારા દિલના અંદર વસી જશે. તો આ ફરમાન મુબારક થી સાબિત છે કે આ રીતે બી રૂહાની ઈશ્ક પોતાના દિલમાં પ્રગટ થાય છે. બરાબર છે? બીજો સવાલ એ છે કે ભાઈ પૂછે છે કે ઇલમના અંદર ફના ના થવાય એમ સાંભળવામાં આવ્યું છે. તો આ વાત ખરી ફરમાનથી? તો ફરમાનના અંદર તો મૌલા એમ ફરમાવ્યું છે કે ઇલમ મર્તબા દરિયા જૈસા जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा, उसमें चीजा अनंत अपार. જે કોઈ ઉસમે ગોથા ખાવે, તો આ જે ઇલમ દરિયો છે એની જ વાત થઈ રહી છે ને, એના અંદર ગોથા ખાવાની વાત થઈ રહી છે. ઓર આપ ફના હો જાવે, તો સામા ફના થવાની વાત આવી આ કલામના અંદર. પર્ટિક્યુલર આપણે આ કલામની વાત કરીએ તો આ કલામ મુબારકના અંદર તો મૌલા ઇલમના અંદર જ ફના થવાનું કહે છે ને. તો આ ફરમાન આ કલામથી સાબિત છે કે ઇલમના અંદર ફના થવાય છે. તો ही અમુલક શાહી અપના મોતી ઉપર લે આવે. આપણે બીજું એક ફરમાન મુબારક જોઈએ. ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ, તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. તો મૌલા કોઈ આસાની મઝહબના અંદર બતાવી રહ્યો છે અને કોઈ ભેદ ખોલી રહ્યો છે, એના પહેલા જ મૌલા આપણને ચેતવણી આપે છે. તો ખુદાના ખાસ્તા અગર આ ખ્યાલ હશે અસ્તગફરુલ્લાહ કે ફરમાન મૌલાએ વ્યર્થ ફરમાવ્યા છે, તો એ સમજ નહીં આવે, એના પર ઈમાન નહીં આવે. એટલે મૌલાએ પહેલેથી કહી દીધું એ ભેદ ખોલ્યા એના પહેલા કે તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે કોઈ
કોઈ વધારે સારું ગુજરાતી ના જાણતું હોય ને એના માટે બી આસાની છે. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આના અંદર કોઈ બીજા મજહબની પ્રેક્ટિસ આવી? આપણે મજહબની બીજી કોઈ પ્રેક્ટિસનો વિરોધ નથી કરતા, પણ પર્ટિક્યુલર આ ફરમાન મુબારકને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવા વાળા મજહબની બીજી પ્રેક્ટિસને વિરોધ નથી કરતા. બેતુલ ખાનની બંદગી માટે મૌલાએ ફરમાયું કે 4 થી 5 કરો, અને આ ગ્લોબલ ઇલમ ઇજલાસના અંદર મારી થોડી 1 કે 2 એના આગળની વાયદના અંદર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબના ફરમાનથી 4 થી 5 ફરમાન મૌલાએ બતાવ્યા, અને છેલ્લે મૌલાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં ફરમાયું બેતુલ ખાનના મેમ્બરોને કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. તો કોઈ પ્રેક્ટિસનો વિરોધ નથી કરતું. તો બેતુલ ખાનની પ્રેક્ટિસ કરવા વાળા ઇલમની પ્રેક્ટિસ કરવા વાળાનો કેમ વિરોધ કરે છે? મને બહુ નવાઈ લાગે છે. અને તસ્બીહ બી એક પ્રેક્ટિસ છે. મૌલાએ કીધું કે તમને સમય મળે તો તમે તમારી તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ પઢો. તો આ મજહબની પ્રેક્ટિસ જ છે, પણ મૌલાએ એના અંદર આસાની બી બતાવી છે. એનો આપણે ખ્યાલ કરીએ. તો અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાવ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. ત્રીજો સવાલ એ છે કે આ જે બધું બોલાય છે, ઘણું બધું બોલાય છે, અને બધા પોતપોતાના રીતે કોશિશ કરી રહ્યા છે. અને મૌલા બહુ રહીમુર રાહીમી છે. કોઈ ને કોઈ દ્વારા આપણી પાસે ઇલમ પહોંચાડે છે. તો અગર મૌલાનું ઇલમ છે તો આપણે કબૂલ કરવું જોઈએ અને આપણા અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ. બરાબર? તો જે ભાઈ સવાલ કર્યા છે બહુ ધ્યાનથી સાંભળે છે અને એના પર વિચાર કરે છે કે આ ચીજ ફરમાનમાં છે કે નહીં, અને આપણા ઇલમ મુબારકના અંદર આ ચીજો છે, તો એના કરતા પણ વધુ ઉપર કોઈ ચીજ છે, કોઈ આસાન ચીજ છે? તો એમનો સવાલ, ત્રીજો સવાલ એ છે કે એવું સાંભળવામાં આવે છે કે જે શરીરથી થાય છે એ શરીયત છે, મગજથી થાય છે એ તરીકત છે, દિલથી થાય છે એ હકીકત છે, રૂહથી થાય છે મારીફત છે. તો મને ભાઈ પૂછે છે કે આવું કોઈ ફરમાન છે? મોના, આવું કોઈ ફરમાન નથી. દરેકની પોતપોતાના રીતે મહેનત કરે છે, એમની વિચારસરણી છે. બરાબર? તો મને કીધું તમારું શું કેવું છે? શરીયત શું છે, તરીકત શું છે, હકીકત શું છે, મારીફત શું છે? તો એમનો હું આજે જવાબ આપી રહ્યો છું. તો મૌલાએ જે આપણા માટે હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે આપણા માટે મૌલા આસાન મજહબ લઈને આવ્યા છે. તો એ ભાઈનું કેવું છે કે અમુક જગ્યાએ એમ બી બોલાય છે કે જે મજહબની ક્રિયા પ્રથા છે એ શરીયત છે, અને પછી બરાબર છે ફરમાન પર વિચારવું તરીકત છે, અને બેતુલ ખ્યાલ હકીકત છે, એ રીતે બોલાય છે. રાઈટ? જો આપણે ફરમાનથી મૌલાએ શું ફરમાવ્યું, આ ચીજ, આ સવાલ પેદા થયો. રાઈટ? તો અહીંયા મારી સવાલ પૂછવા વાળાની કે મારી કે એમની કોઈ વાત નથી. અહીંયા વાત મૌલાના ફરમાન મુબારકની છે. મૌલા શું ફરમાવે છે આ સંદર્ભમાં? તો આ જે સઘળા ફરમાન થાય છે, મૌલાએ ફરમાવ્યું. ફરમાન મૌલાએ બહુ ફરમાવ્યા. પછી મૌલાએ ફરમાવ્યું આ જે સઘળા ફરમાન થાય છે તે તમે સમજો. પહેલા કીધું કે સઘળા ફરમાન થાય છે તે સમજો, પછી એના અંદર મૌલાએ 2 ચીજો સમજવાની કીધી કે હકીકત અને શરીયત શું છે. હવે મૌલાએ સમજાવે છે કે હકીકત અને શરીયત શું છે. આ કિતાબ રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. આ એક બાબત કીધી. તે ઉમેદ આઝાદીની રાખે છે. આ 2 વાતો છે, બંનેના વિચારો જુદા જુદા છે. આ અને તે ક્યારે પણ એક થવાના નથી, ક્યારે પણ એક નહીં થશે. તો આ બાબત, આ ફરમાન મુબારકના અંદર પર્ટિક્યુલર મૌલાએ શરીયત અને હકીકત સમજાવી. તો આને શરીયતી કીધો, તેને હકીકતી કીધો. અને શું મૌલાએ ફરમાયું? આ કિતાબ, રોઝા, નમાઝ
તથા બંદગીને ચાહે છે. અને તે માટે કીધું તે ઉમેદ આઝાદીની રાખે છે. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે શરીયત શું છે, અને હકીકત માટે એ ફરમાયું કે ઉમેદ આઝાદીની રાખવી એ હકીકત છે. પણ પેલા દેશી ભાષામાં કહેવાય છે ને કે સિંહણનું દૂધ છે કે તો સિંહણના પેટે અવતાર લેવો પડે અથવા સોનાના પાત્રમાં જીરવાય. તો આ જે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર અને રૂહાની રોશની જે કલામે ઇમામ મુબીન ભાગ પહેલો 160નું ફરમાન મુબારક છે, એના પર કેમ આપણું ધ્યાન જતું નથી? જે હમણાં મૌલાએ ફરમાયું કે હકીકત અને શરીયત શું છે, પછી મૌલાએ ફરમાયું તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે સામાન્ય રીતે ગુજરાતી જાણતા હોય એને બી ખબર પડે કે બે ચીજો અલગ કરીને મૌલા ફરમાવી રહ્યા છે. કે કરીને તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે? તો એ તો આ ફરમાન મુબારકના અંદર આ અને તે એના અંદર મૌલાએ શરીયત બતાવી, હકીકત બી બતાવી. તો શરીયત બતાવી, રાઈટ. તરીકત શું કહે છે? મૌલા કોને તરીકત કહે છે? કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અને તે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે કહેશો કે મારા બાપનો દીકરો. બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરાક વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ. તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો? આદમને કોને મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે એ આ ખ્યાલને પકડી લેશે. બીજું બધું પકડ્યું પણ આ ખ્યાલને ના પકડ્યો કે આદમ ક્યાંથી આવ્યો, આદમને કોને મોકલ્યો. જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. પીર સદરુદ્દીન મૌલાના રૂમ ફિલસૂફી પડ્યા હતા નહીં, ઘણી પડ્યા હતા નહીં, ઘણી જ પડ્યા હતા. રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. તો આદમ ક્યાંથી આવ્યો, આદમને કોને મોકલ્યો? જે ઇન્સાન સૂફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. અને સૂફી મતલબ એ તરીકત છે. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો, તેનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ તરીકત બતાવી. તરીકત શું છે? આ મૌલાના મુખ મુબારકથી જે હીરા મોતી જવાહીર છે એ મૌલાએ બતાવ્યું કે શરીયત અને તરીકત શું છે. હવે હકીકત જોઈએ. હકીકત માટે મૌલાએ શું ફરમાયું? એક તો આપણે આ ફરમાન મુબારકના અંદર જોઈ ગયા કે હકીકત અને શરીયત શું છે. તો એના અંદર મૌલાએ ફરમાયું કે તે ઉમેદ આઝાદીની રાખે છે. તો ઉમેદ આઝાદીની રાખવી એ હકીકત છે. બીજા ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાયું કે યા અલીને ઓળખવું હકીકત છે. ત્રીજા ફરમાન મુબારકના અંદર મૌલાએ ફરમાવ્યું કે આતશના ગુરતથી ડરીને દાસ્તીને લીધે ઇબાદત કરે તે મોમન નથી. પણ ખરું ડરવું એ છે કે ખુદાના દીદારથી દૂર ના થવાય તેનાથી ડરવું જોઈએ. જેમ કે એક દિવસ મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાવ્યું, ખુદા છું ખુદાયા, મને બહેસની તમા નથી, તેમજ દોઝખથી હું ડરતો નથી. જે દુઃખ મને દેવો હોય તે દે, એવું ના બને કે તું મારાથી સારાઈ કરે. હું તારો આશક છું. હકીકત એ છે. તો આપણને બધાને ખબર છે કે ખુદા એક જ છે. તો આ શું હકીકત મૌલાએ બતાવી કે મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાવ્યું ખુદા છું ખુદાયા, અને છેલ્લે મૌલાએ ફરમાવ્યું કે આ આશકની જબાન છે. મુર્તઝાલી ફરમાવ્યું કે હું તારો આશક છું. અને મૌલાએ આ ચીજને શું કીધું કે આ હકીકત છે. તો ફરમાન મુબારકથી આ શરીયત છે, તરીકત છે, હકીકત છે. બીજું બધું તો મૌલાએ ફરમાવ્યું કે જમાતમાં પૂરતા પ્રમાણમાં કોયડા છે, તમે નવા કોયડાઓ શા માટે ઉભા કરો છો? હવે મારીફત તો મૌલાએ ફરમાવ્યું કે હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે. પણ મારફત એ બી છેલ્લું સ્ટેપ નથી, એટલે કે ફના ફિલ્લા, એટલે કે અસલ મકાન પહોંચી જવું.
ખુદાના નૂરમાં એક થવું એ બાબત નથી. કેવી રીતે? તો મૌલાએ ફરમાવ્યું કે શરીયત, તરીકત, હકીકત, મારિફત અને પાંચમો ખુદા. તો મારિફતના ઉપરથી કઈ છે જેને મૌલાએ કીધું પાંચમો ખુદા, એટલે કે ફના ફિલ્લા, અસલ મકાને પહોંચવું, ખુદાના નૂરમાં એક થઈ જવું. તો અક્કલવાળા ગુલામને ઘટાડત છે કે આઝાદ થાય અને શેઠ બને. તો શેઠ બનવું તો મૌલા શેઠ છે બધાનો. શેઠ કહે તમે સાંભળો વાણોતર, વણજ રૂડો કરી લાવજો, ડાહ્યા તાજો તમને સુખ દો શિખામણ, લાભ ગણેરો કરી લાવજો. તો શેઠ છે એ મૌલા છે. ખુદાના નૂરમાં એક થવું, અસલ મકાને પહોંચવું, ફના ફિલ્લા થવું. એના નીચે શું છે કે આઝાદ થાય અને શેઠ બને. તો જે આઝાદીની બાબત છે એ મારીફત છે. તો થેન્ક યુ વેરી મચ કહું છું આ ભાઈને. બહુ બ્યુટીફુલ સવાલો પૂછાય છે અને બહુ ધ્યાનથી અતરાફના અંદર જે ઇલમ બોલાઈ રહ્યું છે એને બહુ ધ્યાનથી સાંભળી રહ્યા છે. તો બરાબર છે, આ રીતે સવાલો પૂછો અને આપણે કોશિશ કરીએ કે ફરમાન મુબારકથી એનો જવાબ આપીએ તો ઇલમ બોલવાવાળા બી સજાગ રહે કે ફરમાન વગર આપણે ના બોલીએ, ફરમાનથી બોલીએ. હા, આપણે વાત કરી શકીએ છીએ ભાઈ દાઈઓ, આશકોનું, પીરોની વાતો. તો મૌલાએ મિશનરીઓને કીધું છે કે મૌલાના રૂમીની વાતો એ ફરમાનથી તમે સરખાવીને બતાવો, બરાબર છે. પણ આપણે જે મૌલાએ આપણને આસાન મઝહબ બતાવ્યો છે કે આપણે પોતે સમજીએ અને એ બીજાને બતાવીએ. તો થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવા માટે. હજુ બી ઘણી બધી બાબતો છે અને કોઈને સવાલ હોય તો પૂછી શકે છે. મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે, આપણે ઇલ્મના દરિયા નથી. આપણે કોઈ એવો દાવો નથી કરતા કે આપણે બધા સવાલોનો જવાબ જાણીએ છીએ, પણ આપણે કોશિશ કરી શકીએ છીએ. જે મૌલાએ ફરમાવ્યું કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવો બીજાઓને સહાય કરે છે, બરાબર. તો અને જે લોકોએ પોતાના મતલબ વિશે માહિતી મેળવવાની નિયમ રાખી છે તેને મૌલાએ ફરમાવ્યું કે અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવી છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી દુઆ આપીને ઇલ્મની તાલીમ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ
અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો, જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસશે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ, ઉત્તમ, પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. તો સવાલો ઘણા આવ્યા હતા. તો જે ગ્લોબલ ઇલ્મિટના બધા આયોજકો કરે છે એ પ્રમાણે બરાબર રેગ્યુલર વારા ચાલતા રહે. તો મારો 2 મહિને વારો આવે તો જે ભાઈને બીજા 2 સવાલ હતા એ શોર્ટના અંદર હું અડધી મિનિટના અંદર એમને અભ્યાસ માટે કહું છું. તો એમનો સવાલ છે કે અત્યારથી જે લોકો પહેલેથી અત્યારે બી આગળ અસલ મકાને પહોંચ્યા અને અત્યારે બી પહોંચ્યા, તો એ એક રસ્તો શું છે? તો આપણે જે મૌલાએ આસાન મજ્જબ અને રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર મૌલાએ બતાવ્યું છે, તો એ ફરમાન મુબારક પર આપણે તમે ધ્યાન આપો. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ તથા રસ્તો એક સરખો જ હતો. શું હતો? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા. તેઓ તે મકાને પહોંચ્યા. તો આના પર અભ્યાસ કરો તમે. બીજો સવાલ એ હતો કે પીર સદરુદ્દીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતૂનનો હતો. તો એ શું બાબત છે?
તો એના માટે તમે અભ્યાસ કરો કે શીખતા શીખતા હોશિયાર, અક્કલવાન, ઇલ્મી તથા હિંમતવાન થાય છે. બીજી રીતે કહીએ તો મૌલાએ ફરમાયું કે શરીયત, તરીકત, હકીકત ને મારિફત, અને પછી ઉપર કીધું કે પાંચમો ખુદા. તો આ બાબતનો તમે અભ્યાસ કરો. આજે તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધની સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર મૌલા. કરીમભાઈ, મૌલા તમારી સેવા પોતાના હુઝુર પુનૂરમાં કબૂલ કરે. આમીન. શુક્ર મૌલા, શુક્ર મૌલા. આપણે બધા રૂ દોસ્તોને ફરી પાછી યાદી આપીએ કે આવતા શુક્રવારના સવારના 11:30 વાગે યુસ્ટર્ન ટાઈમ 11:30 વાગે ફરી પાછા આપણે ઇલ્મ મજલિસમાં જોડાઈને ઇલ્મ જ્ઞાનમાં વધારો કરીશું. બધા રૂ દોસ્તોને યા અલી મદદ. મૌલા અલી મદદ.